મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના અંતર્ગત 18મા હપ્તા પહેલાં સૌથી મોટી અપડેટ સરકારે જારી કરી છે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે। એની અંદર ભારતની 50%થી વધુ વસ્તી કૃષિ ક્ષેત્રમાં નિર્ભર છે। તેથી જ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી લાભદાયી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે। ખેડૂતોને આર્થિક લાભ આપવા મોદી સરકારે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ લાભાર્થીઓને ખેડૂતોને 6,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે। તો સરકાર આ દ્વારા ડીબીટીના માધ્યમથી રકમ સીધી ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલવામાં આવે છે। તો મિત્રો, ગયા મહિને કિસાન યોજના 17મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો, જેના દેશમાં લગભગ 12 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો। ખેડૂતોને યોજનાની આગામી હપ્તાની રાહ જોઈ રહેલા, પરંતુ ખેડૂતોએ ભૂલ ટાળવી પડશે, નહીં તો તમારા આગામી હપ્તાનો લાભ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તો સરકારે જે સૌથી મોટી માહિતી અપડેટ જારી કરી છે કે જો તમે કેવાયસી ન કરાવ્યું હોય તો તમે સમસ્યા થશે। તો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ અને ખેડૂતોને યોજનાનો સતત લાભ લેવા માટે કેવાયસી કરાવવું જરૂરી રહેશે। તો આ અંગે ભારત સરકાર દ્વારા ખેડૂતોને આગામી જે જાણ કરવામાં આવી છે કે પરંતુ હજુ સુધી પણ આવા ઘણા ખેડૂતો છે જેમણે કેવાયસી કરાવી નથી। જે ખેડૂતોને કેવાયસી કરાવી નથી તેમના માટે આગામી હપ્તો લાભ મેળવી શકવાની મુશ્કેલી બની શકે છે। આથી ખેડૂતોને ભૂલ ન કરવી જોઈએ અને કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે। સાથે મિત્રો, બીજી બાબત છે કે જમીન ચકાસણી જરૂરી રહેશે। તો પીએમ કિસાન યોજના લાભ લેવા માટે ખેડૂતો માટે તેમની જમીનની ચકાસણી કરાવવી પડશે। ખેડૂતો હજુ સુધી તેમની જમીન ચકાસણી કરાવી નથી તેઓ પણ આ યોજનાનો લાભ મળવા પણ બંધ થઈ શકે છે। આગામી ખેડૂતોને જમીન ચકાસણી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ। જો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં તમારે જમીન ચકાસણી અને કેવાયસી સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। તો મિત્રો, આ હતી મોટી અપડેટ। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।